જય શ્રી કૃષ્ણ. હું પંડ્યા તેજસ, આપનો એસ્ટ્રો એડવાઇઝર લગ્નેશ એસ્ટ્રોમાં આપનું સ્વાગત કરું છું. ઘણા વખતથી હોળી દહન વિશે બહુ જ મોટું અસમંજસ સર્જાયું છે. 2 તારીખે કરવી, 3 તારીખે કરવી, અને સ્વાભાવિક છે, યજમાનોને અમારા ઉપર અપેક્ષા હોય જ કે સારી માહિતી, સાચી માહિતી, સચોટ માહિતી મળે. અલગ અલગ વિભાગોમાંથી, અલગ અલગ ગ્રુપ્સમાંથી, અલગ અલગ જગ્યાએથી તમને નવા નવા મેસેજ મળતા હોય એટલે માઇન્ડ કન્ફ્યુઝ થઈ જાય. આવું સંપૂર્ણ કન્ફ્યુઝન આ એક જ વિડીયોમાં હું દૂર કરી દઉં. ખરેખર હોળી ક્યારે મનાવવી જોઈએ, 2 તારીખે યા 3 તારીખે? 2 તારીખે, 3 તારીખે, બેમાંથી કયા દિવસે હોળી પ્રગટ કરવી, ધૂળેટી ક્યારે કરવી? આ સચોટ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જશે. ધ્યાનથી વિડીયોને સમજજો. જે કંઈ માહિતી આપીશ સંપૂર્ણ શાસ્ત્રોક્ત બાબતોથી આપીશ, સિદ્ધાંત સાહિત્ય આપીશ, અને વ્યવસ્થિત તમને સમજાય એ લેંગ્વેજમાં આપીશ. તો ધ્યાનથી આ વિડીયોને સમજજો, અને અન્ય લોકો જે હજી કન્ફ્યુઝનમાં છે એના સુધી આ વિડીયોને શેર કરી દો, જેથી કરી લોકોનું આ હોળી પ્રગટ કરવા માટેનું કન્ફ્યુઝન સંપૂર્ણ દૂર થઈ જાય. આવો આપણે આ વિષય ઉપર આગળ વધીએ. સૌથી મૂળભૂત બાબત, હોલિકા દહન ક્યારે કરવું, હોળી પ્રગટ ક્યારે કરવી? હોળી પ્રગટ કરવા માટે અત્યારે 2 બાબતો ચાલે છે, 2 તારીખ યા 3 તારીખ. તો આપણે હવે એ વિષય ઉપર થોડું સંશોધન કરીએ. તો સૌથી મહત્વની વાત, શાસ્ત્રમાં બતાવ્યું છે હોળી પ્રગટ કરવા માટેનું મુહૂર્ત ચિંતામણીની અંદર અને ધર્મસિંધુની અંદર જે સિદ્ધાંત છે હોળી પ્રગટ ક્યારે કરવી, તો એના માટેનો શ્લોક સમજો કે પ્રદોષ વ્યાપિની ગ્રાહ્યા પૂર્ણિમા ફાલ્ગુની સદા તસ્યા ભદ્રા મુખમ ત્યક્તવા પૂજ્યા હોલિકા નિશા મુખે. આ શ્લોકના આધારે સંપૂર્ણ હોળી એ ઉત્સવ ઉજવાતો હોય છે. અને આ શ્લોકની વિસ્તૃત માહિતી મેળવી અને આપણે નિષ્કર્ષ સુધી પહોંચશું કે ખરેખર હોલિકા દહન ક્યારે કરવી. સમજો, આ 4 પદના શ્લોકની અંદર 4 બાબત હોલિકા દહન માટે બતાવી છે. પહેલું છે પ્રદોષ વ્યાપિની ગ્રાહ્યા, અર્થાત હોળીના દિવસે પ્રદોષ કાળ હોવો જોઈએ. એટલે કે હોળી પ્રગટ કરો ત્યારે પ્રદોષ કાળ હોય, પ્રદોષ વ્યાપીની જો હોલિકા હોય, અતિથી અતિ ઉત્તમ હોળી પ્રગટ કરવું માનવામાં આવ્યું છે. પહેલી બાબત, પ્રદોષ કાળ હોવો અતિ ઉત્તમ છે. પૂર્ણિમા ફાલ્ગુની સદા લખ્યું છે, ફાગણ માસની પૂર્ણિમા તિથિ પણ એ દિવસે હોવી જોઈએ. પૂર્ણિમા તિથિ યુક્ત હોલિકા દહન અતિ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ત્રીજી બાબત જુઓ, તસ્યા ભદ્રા મુખમ ત્યક્તવા. જો ભદ્રા હોય તો ભદ્રામાં ભદ્રાનું મુખનો ત્યાગ કરવો. જે આ ભદ્રા શું છે એ આ વિષયમાં અત્યારે આપણે નહીં લઈએ, આપણે બીજા વિડીયોમાં સમજાવી ચૂક્યા છીએ. પણ ભદ્રા મુખ એ હોલિકા માટે સદાય માટે ત્યાગીએ છે. કોઈ પણ સંજોગોમાં કાંઈ બાંધછોડ કરવાનો થાય સમયમાં, એવું પણ બને કે શાસ્ત્રના બીજા આધારે લઈને હોળી પ્રગટ કરવાનું થાય, પણ એક નિયમ તો નક્કી જ છે કે ભદ્રા મુખનો ત્યાગ કરવો. બાકી ભદ્રાના બીજા સમયને લેવાની ક્યાંક છૂટ પણ આપેલી છે. ભદ્રાનું પૂછ લઈ શકાય, એનું ગ્રીવા, કંઠ ઇત્યાદિ ભાગને પણ ક્યાંક ક્યાંક માન્યતા આપી છે. પણ મૂળ વાત અહીંયા શ્લોકમાં એમ બતાવ્યું છે ભદ્રા મુખમ ત્યક્તવા, એટલે ભદ્રાના મુખનો ત્યાગ કરવો. અને ચોથી બાબત, હોલિકા નિશા મુખે. હોલિકા રાત્રિના પ્રથમ, નિશા એટલે રાત્રિ, અને રાત્રિનો પ્રારંભ થતો એવા સમયમાં હોલી પ્રજ્વલિત કરવી જોઈએ. હવે આ 4 બાબતને સ્ટેપ બાય સ્ટેપ આપણે વ્યવસ્થિત જોશું એટલે ઓટોમેટિકલી હોળી પ્રગટ કરવાનું સચોટ અને સારું મુહૂર્ત મારી તમારી સામે આવી જશે. આ 4 બાબતને બરાબર ધ્યાન આપજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો કરી લેજો, કારણ કે જ્યારે આવા અસમંજસ સમાજમાં સર્જાય છે ત્યારે અમારા વિડીયો આ કન્ફ્યુઝન બહુ દૂર કર્યા છે. અને અન્ય લોકો સુધી સમયસર આ બધી જ માહિતી તમે પહોંચાડી દેજો. વિડીયોને શેર પણ કરજો. તમારા સમાજમાં, તમારા મંડળોમાં, તમારા ગ્રુપમાં જ્યાં જ્યાં હોલિકા દહન વિશે બહુ કન્ફ્યુઝન છે ત્યાં કને આ વિડીયોને શેર કરી દો, જેથી લોકો સાચું અને શાસ્ત્ર સંમત હોલિકા દહન કરી શકે. હવે આ 4 બાબતને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું. એક બાબતને ધ્યાન આપજો. સૌથી પહેલા, ફાલ્ગુની પૂર્ણિમા તિથિ હોલિકા દહનની અંદર હોવી જોઈએ. બરાબર. હવે ક્યારે છે ફાલ્ગુની પૂર્ણિમા? પૂનમનો દિવસ. તો 2/3/2026 સાંજે 5:57. સ્ટેપ બાય સ્ટેપ બરાબર ધ્યાન આપીને જોજો તો જ સમજાશે. 2/3/2026 સાંજે 5:57 પૂર્ણિમા પ્રારંભ થાય છે.
અને 3/3/2026 સાંજે 5:09 સુધી પૂર્ણિમા છે. સૌથી પહેલી વાત, ફાલ્ગુની પૂર્ણિમા જે છે એ પૂનમ હોવી જરૂરી છે. તો 2 અને 3 તારીખ પહેલા સિદ્ધાંતથી તમે થોડુંક બેઝિક અહીંયા સમજી જશો કે હોળી ક્યારે મનાવવી જોઈએ. સમજાય છે? જો સાંજનો સમય, રાત્રિનો પ્રથમ ભાગ હોળી માટે હોવો જોઈએ, એ બહુ જરૂરી છે. રાત્રિ પ્રારંભ થતી હોય ત્યારે હોળી દહન થાય એ ઉત્તમ છે. તો આમ જોવા જઈએ ને તો 2 તારીખે સાંજનો સમય આપણી પાસે પ્રાપ્ત છે. 3 તારીખે સાંજના 5:09 તો પૂનમ પૂરી થઈ જાય છે. જો પૂર્ણિમા યુક્ત હોળી લેવી હોય તો 3 તારીખ આપણને કામ આવી શકે નહીં. 2 તારીખ જ બેસ્ટ રહે પહેલા ચરણમાં. હું 2 તારીખે જ કરવી હજી સ્પષ્ટ નથી કરતો, પણ આગળ સિદ્ધાંતોને હજી સમજજો. અહીંયાથી સ્ટેપ બાય સ્ટેપ એક ચરણને સમજતા જશું. 2 તારીખે સાંજે 5:57 પૂનમ બેસે છે. 3 તારીખે સાંજે 5:09 પૂર્ણિમા ઉતરી જાય છે. અર્થાત પૂનમ તિથિ વધારે સમય ક્યાં પ્રાપ્ત છે? સાંજના સમય મળતી હોય એ છે. દિવસનું કાંઈ કામ કરવાનું હોય ને તો આ 3 તારીખ ગ્રાહ્ય ગણાય, કારણ કે 3 તારીખે દિવસના ભાગમાં પૂનમ વધારે છે. 2 તારીખે સાંજના સમયે રાત્રિના પ્રથમ ભાગની અંદર આપણને પૂનમ મળે છે. પહેલી વાત. હવે બીજી વાત ઉપર આગળની. પ્રદોષ કાળ. હોલિકા દહન માટે પ્રદોષ કાળનો સમય અતિ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ક્યારે છે આ પ્રદોષ કાળ? તો 2 તારીખે સોમવારના દિવસે સાંજે 5:57 થી રાત્રે 8:26 સુધી પ્રદોષ કાળ છે. 3 તારીખે સાંજે 5:35 થી રાત્રે 8:05 સુધી પ્રદોષ કાળ છે. હવે મને કહો, 2 તારીખ અને 3 તારીખ આમાંનો પ્રદોષ કાળ આપણને કયો કામ આવશે? સમજો બરાબર. તમે પોતાની જાતે વિચારો. 2 તારીખે સોમવારે 5:57 થી 8:26 સુધી પ્રદોષ કાળ. 3 તારીખે 5:35 થી રાત્રે 8:05 સુધી પ્રદોષ કાળ. કયો પ્રદોષ કાળ આપણને કામ આવી શકે? 2 તારીખ વાળો જ પ્રદોષ કાળ કામ આવી શકે. શા માટે? તો આપણે આગળ જોયું કે પૂનમ તિથિ પણ હોવી જોઈએ ને પ્રદોષ કાળનો સમન્વય હોવો જોઈએ. તો આપણે હમણાં જ ગયા ચેપ્ટરમાં જોઈ ગયા કે 3 તારીખે સાંજે 5:09 પૂનમ તિથિ ઉતરી જાય છે. તો યદ્યપિ 5:09 પૂનમ ઉતરી જાય તો પછી 3 તારીખનો પ્રદોષ કાળ હોવા છતાં પણ આપણે 3 તારીખ વાળો પ્રદોષ કાળ કામ આવી નહીં શકે. 2 તારીખના પ્રદોષ કાળને જ માન્ય આપવું પડશે. એટલે બીજી રીતે આ 2 તારીખ શ્રેષ્ઠ. હવે આગળ વધીએ. ત્રીજો નિયમ, ભદ્રા. ભદ્રા કાળ બહુ મહત્વનો છે. શાસ્ત્રની અંદર એક રક્ષાબંધન અને એક હોલિકા, આ 2 માટે ભદ્રાની વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ ભદ્રા શું છે એના બધા નિયમોમાં આપણે અત્યારે પડતા નથી, વિડીયો બહુ લાંબો થઈ જશે. પણ ઇન શોર્ટ શાસ્ત્રમાં લખ્યું છે ભદ્રા ન હોવી જોઈએ ને એમાં ભદ્રાનું મુખ તો ન જ હોવું જોઈએ. કદાચ ભદ્રા લેવાનું થાય તો ભદ્રા એનું મુખ છે અતિશય અશુભ માનવામાં આવ્યું છે, એને ગ્રાહ્ય ન રાખવું. તો એ સિદ્ધાંત મુજબ હવે ભદ્રા ક્યારે છે જોઈ લઈએ. તો 2-3 સોમવારના સાંજે 5:57 ભદ્રા પ્રારંભ થાય છે. 3 તારીખે મંગળવારે સવારે 5:29 ભદ્રા ઉતરી જાય છે. તો 3 તારીખે ભદ્રા બિલકુલ નથી, સવારે 5:29 ઉતરી જાય છે. એટલે કદાચ 3ના સાંજે આપણે લઈએ તો ભદ્રા નથી. પણ 3ના સાંજે ભદ્રા નથી તો પૂનમ પણ ઉતરી જાય છે, તો એ પણ આપણને કામ નહીં આવે. 3ના ભદ્રા ન હોવા છતાં પૂનમ નથી તો પછી 3 તારીખ કામ નહીં આવે. તો હવે વાત રહી 2 તારીખે. 2 તારીખે 5:57 ભદ્રા બેસી જાય છે. હવે આપણે મુહૂર્ત લેવાનું છે 2 તારીખે સાંજે. તો પછી ભદ્રામાં કઈ રીતે લઈ શકશું? ભદ્રા રહિત હોવી જોઈએ. તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે ભદ્રા મુખમ ત્યક્ત્વા, ભદ્રાના મુખનો ત્યાગ કરવો. હવે આપણે પૂર્ણિમા શરૂ થાય છે 2 માર્ચના સાંજે 5:57. ચાલશે? હા, પૂર્ણિમા ચાલશે. પ્રદોષ સમય 5:57 થી 8:26 એટલે પ્રદોષ પણ ચાલશે. હવે ભદ્રા શરૂ થાય છે સાંજે 5:57 થી. તો આ એક તકલીફ નડશે 2 તારીખમાં. 5:57 ભદ્રા ચાલુ થઈ જાય છે. તો હવે 2 તારીખને કેમ લેશું આપણે હોળી પ્રગટ કરવામાં? તો હવે ભદ્રાનું સમાધાન કરીએ અહીંયા. તો ભદ્રાના નિયમો પ્રમાણે જોઈએ તો ભદ્રાના 4 ચરણ આવે. જે સંપૂર્ણ ભદ્રા છે એના 4 ચરણ છે. તો એ 4 ચરણમાં પહેલું ચરણ છે 5:57 થી 8:49. બીજું ચરણ છે રાત્રે 8:49 થી 11:41.
ભદ્રાનું ત્રીજું ચરણ છે 11:41 થી 2:33 અને રાત્રે 2:33 થી 5:29. ભદ્રા ચાલુ થાય છે 2 તારીખે 5:57, 3 તારીખે સવારે 5:29 પૂરી થાય છે. ભદ્રાના 4 ચરણ છે, મુખ, ગ્રીવા, કંઠ અને પૂછ. આ 4 વિભાગ ભદ્રાના કહેવાય. તો શાસ્ત્રમાં એક સિદ્ધાંત બતાવેલો છે, સિદ્ધાંતને બરાબર સમજજો. એક સિદ્ધાંત ખાસ કરીને આ હોલિકા દહન વિશે લખ્યું છે કે ભદ્રાનો ચતુર્થ ભાગસ્ય આદ્ય પંચગટી ભદ્રા મુખમ. શું લખ્યું છે? ચતુર્થ ભાગસ્ય આદ્ય પંચગટી ભદ્રા મુખમ. ચોથા ભાગનું પહેલી 5 ગળી ભદ્રાનું મુખ માનું. આ ચોથો ભાગ, એની પહેલી 5 ગળી. આપણે આપણા મૂળ વાત ઉપર જ રહેશું. આપણે 2 તારીખે લેવી છે તો 2 તારીખે આપણને મુખ લાગુ પડતું નથી, કારણ કે જે ભદ્રાનું ચોથું ચરણ છે એ મુખમાં જાય છે. આપણે કદાચ આ ભાગને લઈ લઈએ તો અહીંયા તો મુખ અહીંયા આવે છે, તો ભદ્રા મુખમ ત્યક્તવા, એનો ત્યાગ થઈ જાય. તૃતીય ભાગસ્ય અંત્ય ત્રિગટી ભદ્રા પુરુષમ. ત્રીજા ભાગની અંતિમ 3 ગળી ભદ્રાની પૂછ માનવી, એવું શાસ્ત્ર કહે છે. તો પૂછ અને મુખનો આ જ ભાગ માત્ર જશે. અર્થાત આપણે જો કદાચ 2 તારીખે સાંજે હોલિકા દહનનું મુહૂર્ત લઈએ તો નથી ભદ્રાનું મુખ આવતું કે નથી ભદ્રાનું પૂછ આવતું. તો આપણે એ ઝંઝટમાંથી તો એમે નીકળી ગયા. મૂળ વાત રહી 2 તારીખે ભદ્રા ભલે હોય પણ એનું મુખ નથી. અને મુખમ ત્યક્તવા આ શબ્દને પકડી રાખો, બીજી બધી ઝંઝટમાં પડો નહીં. ભદ્રા છે, આવી છે, તેવી છે, ભદ્રા ભલે હોય પણ ભદ્રાનું મુખ નથી. સ્પષ્ટ ઋષિઓ કાંઈક તો વિચારીને લખ્યું હશે ને કે ભદ્રા મુખમ ત્યક્તવા, મુખનો ત્યાગ કરી દેવો. તો એને ખબર હશે કે આવી કંઈ અસમંજસો તકલીફો પડે એટલે સ્પષ્ટતા વિસ્તારથી એને કરી છે કે મુખનો ભાઈ ત્યાગ કરી દો. તો ભદ્રા મુખમ આમે આવતી નથી. ભદ્રા મુખમ મધ્યરાત્રિ છે. ઘણા મેં મેસેજ વાંચેલા છે જેમાં રાત્રે 1 વાગે, 2 વાગે, 3 વાગે પણ હોલિકા દહનનું બતાવેલું છે. તો એમાં ઘણા બધા નિયમ તૂટી જશે. પ્રદોષ કાળ નહીં આવે, ખાલી એક પૂર્ણિમા આવે છે, બાકી ભદ્રાનું મુખ અને પુરુષ આવશે. મધ્યરાત્રિ હોલિકા દહન થાય નહીં, કારણ કે રાત્રિના પ્રથમ ભાગમાં રાત્રિ પ્રારંભ થતી હોય ને ત્યારે નિશા મુખે લખેલું છે, ત્યારે જ હોલિકા દહન કરી શકાય. મધ્યરાત્રિ ન થાય. સવારના 5 વાગે ઘણીવાર હોલિકા દહનના મુહૂર્તો મેં જોયા છે. તો નિશા મુખમ શબ્દ શા માટે દીધેલો છે? નિશા મુખમ, આનું કઈ કારણ હોવું જોઈએ ને. તો નિશા મુખમ શબ્દ દીધો હોય તો સાયંકાળે રાત્રિ ચાલુ થતી હોય, સાયંકાળનું પૂર્ણાહુતિ અને રાત્રિ પ્રારંભ થતી હોય, એ જ હોલિકા દહન માટે શ્રેષ્ઠ છે. સવારે 5 વાગે હોલિકા દહન ન થાય. તો અહીંયા જે સિદ્ધાંત છે એ મુજબ હવે આપણે આપણા મૂળ નિષ્કર્ષ ઉપર આવીએ કે પ્રદોષ વ્યાપીની ગ્રાહ્યા એટલે કે પ્રદોષ કાળ હોવો જોઈએ, છે કે નહીં? જવાબ આપો મને. પ્રદોષ છે. પૂર્ણિમા ફાલ્ગુની સદા, પૂનમ છે તો 2 તારીખે છે. પછી તસ્યા ભદ્રા મુખમ ત્યક્તવા, ભદ્રાના મુખનો ત્યાગ કરી દેવો. 2 તારીખે આપણે ત્યાગ કરી દીધો છે જ નહીં આપણી પાસે. પૂજ્યા હોલિકા નિશા મુખે, એ રાત્રિનો પ્રારંભ સમય હોવો જોઈએ. તો 2 તારીખે આપણી પાસે રાત્રિનો પ્રારંભ સમય એકદમ શુદ્ધ છે. તો હવે આપણા મૂળ નિષ્કર્ષ ઉપર આવીએ તો હોલિકા દહન ક્યારે કરશો? બોલો, ક્યારે કરશો હોલિકા દહન? 2/3/2026 સાંજે 7:30 થી 9:35 નો મુહૂર્ત. લગ્નેશ એસ્ટ્રો ટીમ તરફથી, આ તેજસ મહારાજ તરફથી તમે અહીંયાથી એને સંપૂર્ણ અમારું નિષ્કર્ષ માનજો. બાકી તો તમે જેને ફોલો કરતા હોય એને ફોલો કરી શકો, પણ સચોટ અને સારી રીતે હોલિકા દહન કરવું હોય તો આ મુહૂર્તથી શ્રેષ્ઠ મુહૂર્ત તમે 3 તારીખને કઈ રીતે સ્વીકૃત કરી શકો મને સમજાતું જ નથી. મેં બહુ ડીપલી એનાલિસિસ કર્યું છે. ક્ષમા કરજો, આ વિડીયો આપવામાં મને થોડી મોડું થયું, પણ મેસેજ મેં ઘણા બધા જોયા, વોટ્સએપની અંદર વાયરલ થયેલા છે. અને અમુક વિભાગોની અંદર ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને એ સાઈડ હોલિકા દહનનું કદાચ 3 તારીખનું મુહૂર્ત લેવામાં આવ્યું. તેનું પણ ઘણું કારણ છે. ભારતના નકશાના 3 પ્રહરની જે રેખા પસાર થાય છે એમાં 3 પ્રહરમાં અમુક ભાગ પૂર્ણિમાનો વધારે સમય એ જગ્યા ઉપર છે. એટલે કદાચ ત્યાં 3 તારીખે ગ્રાહ્ય રાખ્યું હોય તો ઠીક છે. આપણે ગુજરાતી લોકો ગુજરાતના નિયમ પ્રમાણે ગુજરાતને ધ્યાનમાં લઈએ અને ગુજરાતમાં ક્યારે હોલિકા દહન કરવી તો આ મુહૂર્તથી શ્રેષ્ઠ મુહૂર્ત તમને હોલિકા દહનનું નહીં મળે. એટલે જાજા અસમંજસમાં, દોડાદોડીમાં અને કન્ફ્યુઝનમાં રહેશો નહીં. મૂળ સિદ્ધાંતને પકડી એક જ શ્લોક આ બધી વાતનું સમાધાન કરી દે છે. જે શ્લોકનું વિશ્લેષણ તમારી પાસે કરી નાખ્યું. 2/3/2026 સાંજે 7:30 થી 9:15 હોલિકા દહન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે. નગરના તમામ જ્યાં જ્યાં હોલિકા દહન થતું હોય તેવા મંડળો
અને જ્યાં જ્યાં હોલિકા દહન થતું હોય એવા વિસ્તારમાં આ હોલિકા દહન આ સમયે થાય એ આપણા માટે શ્રેષ્ઠ છે. બીજો પ્રશ્ન, હોળાષ્ટક પરિપૂર્ણ ક્યારે થાય છે? હવે હોળી જ્યારે હોય ને એના બીજા દિવસે ધૂળેટી ઉત્સવ થાય. હા, તરત જ. એમાં એક દિવસનો ગેપ નથી કે હવે એક દિવસનો ખાડો રાખી દઈએ. ધૂળેટી શા માટે ઉજવવામાં આવી હતી? કે અસત્ય ઉપર સત્યનો વિજય થયો. ઢુંડી રાક્ષસીના પેલા હોલિકાના ખોળામાં પ્રહલાદજીને બેસાડી અને અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવ્યો અને એ આગના નિભાણાની અંદર ભક્ત પ્રહલાદને કાંઈ થયું નહીં, એનો વાળ પણ વાંકો થયો નહીં, હોલિકાનું મરણ થયું, હોલિકા દહન થઈ. અર્થાત એ જે સત્યનો વિજય થયો તો તરત જ બધા આનંદમાં આવી ગયા અને ઉત્સવ ઉજવવા માંડી ગયા. અતિશય આનંદમાં એટલા બધા આવી ગયા કે અબીલ ગુલાલ ઉડાડવા માંડ્યા, રંગ ઉત્સવ કરવા માંડ્યા. તો હોલિકા ઉત્સવ એટલા માટે છે. અસત્ય ઉપર સત્યનો વિજય થયો. હવે એમાં એક દિવસ કાંઈ રંગ ખરીદવા માટે ને મીઠાઈ ખરીદવા માટે લોકોએ ગેપ નતો રાખ્યો. જે ઉત્સવ જે હતું જે લઈ લઈને નીકળ્યા, આનંદ માટે રાહ ન જોવાય, ઉત્સવ માટે રાહ ન જોવાય. તરત જ 2 તારીખે રાત્રે હોલિકા દહન થાય, 3 તારીખે સવારે ઉત્સવ કરાય. કારણ કે તમે વચ્ચે ગેપ આપો ને એટલે ઉત્સવનો આનંદ ફીકો પડી જાય. તમે દિવાળી અને પડવાની વચ્ચે ગેપ રાખી જુઓ, તમે પડવાના ઉત્સવને મનાવી જ નહીં શકો. ખબર જ નહીં પડે. અડધા લોકો 2 તારીખે આવ્યા ને અડધા લોકો 3 તારીખે આવ્યા ને અડધા લોકો 4 તારીખે આવ્યા ને ઉત્સવનો આનંદ મરી જાય. અને ઉત્સવ છે ને એ ઉત્સવની રીતે જ ઉજવવો જોઈએ. એક સાથે હળીમળીને એક સંમતિથી એક મતથી ઉત્સવ ઉજવવો જોઈએ. અડધામ ને અડધામ કરો તો એના કારણે શું થાય? તો કે ઉત્સવનો જે મૂળ હેતુ છે ને એ મરી જાય. જે લોકોને ભેગા કરવાનો, લોકો સાથે આનંદ કરવાનો એક ઉત્સવ હતો, એ ઉત્સવનો જે મૂળ હેતુ છે એ હેતુ મરી જાય. એટલે 3 તારીખે, અને જન્મભૂમિ પંચાંગમાં પણ સ્પષ્ટ શબ્દ લખેલો છે, ધૂળેટી 3 તારીખે છે. ધૂળેટી શબ્દ લખેલો છે. અને હોળાષ્ટક ક્યારે પૂર્ણ થાય છે? તો હોળાષ્ટક પૂર્ણ થાય છે 3 તારીખે સાંજે 5:09. જે શુભ કાર્યમાં વર્જિત બતાવેલું છે, હોળાષ્ટકમાં આપણે અમુક કાર્ય બંધ કરી દેતા હોય, તો હોળીના દિવસે સવારના ભાગમાં જે હોળાષ્ટક ચાલુ છે ધૂળેટીના દિવસે 3 તારીખે, એટલે 3 તારીખે કોઈ કુંભ મૂકવાના હોય કે ગ્રહ પ્રવેશ કરવાનું હોય કે દુકાનના કોઈ પૂજન કરવાનું હોય કે ઇત્યાદિ જે કંઈ હોય એ તમે 4 તારીખે કરજો. ધૂળેટી ઉત્સવ ભલે ઉજવો, પણ જે કંઈ હોળાષ્ટક પૂર્ણ થાય છે 3 તારીખે સાંજે 5:09 હોળાષ્ટક પૂર્ણ થાય છે, પછીથી તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો. અને હજી આ એક વિડીયોમાં નવો વિડીયો મારે બનાવવો ન પડે એટલે એક વાત બીજી પણ ઇન્ક્લુડ કરી દઉં ગ્રહણ બાબતની. તો ગ્રહણની સ્પષ્ટતા કરી દઉં. ગ્રહણ આપણે ગુજરાતમાં ક્યાંય લાગુ પડતું નથી. આ માધ્ય ચંદ્ર ગ્રહણ છે. એટલે માધ્ય ગ્રહણ હોય ને એ લાગુ ન પડે, એના નિયમો પાડવાના ન હોય. અને જ્યાં ગ્રહણનો સ્પર્શ થતો હોય ત્યાં જ નિયમ પાડવા પડે. એટલે હવે વિસ્તારમાં નથી જતો. ટૂંકમાં ગુજરાતમાં ક્યાંય પણ કોઈ જગ્યાએ ગ્રહણને લગતા કોઈ પણ નિયમો પાડવાના નથી. ખાસ તો આપણા કચ્છમાં કોઈ જાતના ગ્રહણના નિયમો લાગુ પડશે નહીં. જ્યાં ગ્રહણનો સ્પર્શ થતો હોય ત્યાં જ એના નિયમો પાડવા પડે, એવું શાસ્ત્ર સિદ્ધાંતની સચોટ વાત છે. આવો આ વિડીયોને પૂર્ણ કરીએ. અન્ય લોકો સુધી ઝડપથી આ વિડીયો પહોંચાડી દો, જેથી લોકો સુધી સાચી અને સચોટ માહિતી પહોંચે. સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.